નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીના પ્રકરણ 2 વાર્તા રે વાર્તા એનો ભાગ 2 જોઈશું। અગાઉ આપણે ભાગ 1નો વિડીયો ચેનલ પર મૂકેલો છે। જે વિદ્યાર્થીઓને જોવાનો બાકી રહી ગયો હોય એ ચેનલ પર જઈ અને વિડીયો જોઈ લેશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો ચાલો આગળનો વિડીયો હવે શરૂ કરીએ। હવે રતન વાત આગળ વધારે છે। રતન કહે છે, સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે, હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી, દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે, હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે। તો હવે શું થાય છે જુઓ, હાથી જે છે એને કશું સહારો નથી, એ હવે દોડ્યો જાય છે, પાછળ બાજ સેના છે એને હાંફળો પાપડો થઈ ગયો છે। હાંફળો પાપડો મતલબ કે અધીરો થઈ ગયો છે, આમ થાકી ગયો છે, એનામાં હિંમત રહી નથી, એ દોડે જાય છે। લાલજી એ વાતને આગળ વધારે છે। લીલુડા વનની હદ પૂરી થાય છે, મતલબ કે જે વનમાં હાથી રહેતો હતો એ વનની હદ હવે પૂરી થાય છે। સામે ડુંગરની આડી દિવાલ ખડી છે, આગળ સામે શું છે? ડુંગર છે। ડુંગરની પેલી બાજુ વેરાન છે। વેરાન મતલબ કે કશું જંગલ જેવું કશું છે નહીં, કોઈ પશુ પંક્ષી દેખાતું નથી એવું છે। ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદપાર થાય છે। હદપાર એટલે કે જે જંગલ છે એનાથી બહાર નીકળી જાય છે હવે હાથી। કરુણાશંકર વાતને આગળ લંબાવે છે। હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ખટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો। એ અવાજ ધોળી કબૂતરીનો હતો। હાથીની એ ધર્મની બહેન હતી। ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી। એની હદપારીથી એ બેચેન બની હતી। એ હર ઘડી મૂંગું કલ્પાંત કરતી હતી। દિવસો પર દિવસો વીતતા હતા, શું કરવું એ એને સૂઝતું ન હતું। હવે જુઓ થાય છે શું કે હાથીની એક ધર્મની બનાવેલી બેન કબૂતરી, ધોળી કબૂતરી જેનું નામ હતું, એ કબૂતરી હાથી ભૈયા રોજ એવું કરતી, એ આજે વિચારમાં પડી ગઈ હતી કે શું કરવું તો હાથી ભૈયાને પાછો લાવી શકાય। એ મૂંગું કલ્પાંત કરતી હતી, મતલબ કે રડતી હતી। નરીમાન આગળ વધારે છે વાર્તાને। એને એકાએક વિચાર આવ્યો। સવારનું પહેલું કિરણ ફૂટતાં જ એ ઉડી નીકળી। થોડી કબૂતરી સવારે વહેલા ઉડી નીકળી છે। વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી, પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી। ડુંગરની જે દિવાલ હતી એને ઓળંગી નાખી છે અને પેલી બાજુ જતી રહી છે, જે વેરાન જંગલ હતું એ બાજુ। ખુરશીદ વાતને આગળ વધારે છે। ખુરશીદ કહે છે, આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલી ભટક્યું પક્ષી નજરે પડે છે, ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે, નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે, એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે, આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે। એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે। પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે। હવે જુઓ શું થાય છે, વાતાવરણ કેવું છે ત્યાંનું, તો જે વેરાન જંગલની અંદર જઈ અને હાથી જો પડ્યો છે એ વેરાન જંગલ કેવું છે તો એના પર ભાગ્યે જ કોઈ પ્રાણી પક્ષી દેખાય છે અને નાના ઝાડવાઓ છે અને એમાં એક ઝરણું વહી રહ્યું છે આછું પાતળું, અને આમાં એક થોડીક લીલોતરી છે અને ત્યાં એ ઝાડવાની અંદર હાથી પડ્યો છે। ફાલ્ગુન વાતને આગળ વધારે છે। એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે। એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા। એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે। આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કબૂરી બેન? અને એની આંખોમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે। શું થાય છે અહીંયા? તો કબૂતરી જે છે ત્યાં આવે છે અને હાથીભાઈને ખબર પડે છે કે કંઈક છે, ફફડાટનો અવાજ આવે છે અને પછી કબૂતરી બેન જે છે એ બોલે છે કે હાથી ભૈયા, અને હાથી એને ઓળખી જાય છે। અહીંયા કપૂરી બેન કબૂતરીનું નામ આપેલું છે હાથીએ। વિશાખા કહે છે, કબૂતરી કહે છે, ભૈયા
આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. રણમલ કહે, હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી કસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બેન, કાગડી મને માફી આપશે? રાગીણી વાત આગળ વધારી. કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવ કરનારને માફી મળે જ છે. ધીરજે વાત આગળ વધારી અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી. એણે હાથીની હદપારીની સજા માફ કરી. કરુણાશંકરે હવે વાતને આગળ વધારે છે. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઊંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. તો મિત્રો, અહીંયા વાર્તા પૂરી થાય છે. મને આશા છે કે તમને વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને તમે આગળ શેર કરો અને લાઈક કરો. અને હજી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને મારો નવો વિડીયો આવે તો સીધી પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આભાર.